વરિયાળી અને લવિંગનો આ પ્રયોગ કરશો એટલે 10 જ દિવસની અંદર તમારું ફૂલેલું પેટ ઘટવા લાગશે. ચલો જોઈએ રેમેડી. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, બપોરના ભોજન પછી આ બે વસ્તુ તમે હું કહું છું એવી રીતે ખાઈ જાઓ. તમારા શરીરની અંદર રહેલી વજન એકદમ ઝડપથી ઘટી જશે, ખોરાકનું પાચન થશે, સાથે સાથે ઉનાળાની ગરમીમાં મીણની જેમ ચરબી ઓગળી જશે. સૌથી પહેલાં અહીંયા આપણે 100 ગ્રામ વરિયાળી લેવાની છે. આ વરિયાળી તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. વજન ઘટાડવા માટે અહીંયા તમારે જીમમાં જવાની જરૂર નથી. વજન ઘટાડવા માટે કોઈ પર્ટિક્યુલર યોગા કરવાની જરૂર નથી. વજન ઘટાડવા માટે તમારે કોઈ વેઇટ લોસ પાવડર લેવાની જરૂર નથી. માત્ર ને માત્ર ભોજન પછી આ એક ચમચી ચાવીને ખાઈ જવાની છે. તમારું વજન તો ઘટશે, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે. મિત્રો, વજન વધે છે શા માટે? તો સૌથી પહેલાં તો કારણ એ છે કે તમારું પાચન તંત્ર નબળું, એટલે તમારું વજન વધ્યું. તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થાય ત્યારે તમારું વજન છે એ વધતું હોય છે. તો અહીંયા સૌથી પહેલાં તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે. પાચન તંત્રને મજબૂત કરવા માટે વરિયાળી ખૂબ જ ઉપયોગી છે. બીજું, વરિયાળીની સાથે આપણે લવિંગ લીધા છે. મેં અહીંયા રોજ નિયમિત રીતે તમારે એક જ લવિંગનું સેવન કરવાનું છે. 1 ચમચી વરિયાળી અને 1 લવિંગ. લવિંગની અંદર રહેલા હાજર એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર રહેલી હાજર ચરબીને ઓગાળવાનું કામ કરે છે. એટલા માટે આપણે લવિંગનો ઉપયોગ કરીશું. લવિંગનો અને વરિયાળીનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને જણાવીશ. સૌથી પહેલાં જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે તો પહેલો નિયમ એ કે તમારું પાચન તંત્રને સ્ટ્રોંગ કરો. બીજો નિયમ છે કે તમારે જ્યારે પણ વેઇટ લોસ કરવું હોય ત્યારે તમારે બેઠાડું જીવન જીવવાનું ટાળવાનું છે. તમારે તમારા શરીરને હાલતું ચાલતું રાખવાનું છે. જે લોકો બેઠાડું જીવન જીવે છે એમનું પાચન તંત્ર નબળું પડે છે અને એમનું વજન વધે છે. તો અહીંયા પાચન તંત્ર નબળું નથી પડવા દેવાનું. એટલા માટે આપણે ઘરમાં ને ઘરમાં ઘરના કામ જાતે કરશું, અથવા તો ઘરમાં ને ઘરમાં થોડી હલનચલન કરીશું. નહીંતર તમે રોજ 40 મિનિટ ચાલવા પણ જઈ શકો છો, જો શક્ય હોય તો. ત્રીજો નિયમ એ છે કે જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે ત્યારે ભૂખ કરતાં ઓછું જમવાનું. ભૂખ કરતાં જેમ તમે ઓછું જમશો અથવા તો ટુકડે જમશો એમ તમારું વજન છે એકદમ ઝડપથી ઘટવા લાગશે. ચોથો નિયમ એ કે બપોરનું ભોજન નિયમિત સમયે લ્યો અને રાતનું ભોજન નિયમિત સમય. રાતનું ભોજન 7:30 થી 8ની વચ્ચે લેવાનું રાખો અને બપોરનું ભોજન 12:30 થી 1ની વચ્ચે. આ નિયમિત ક્રમ રાખશો એટલે તમારું વજન આરામથી ઘટવા લાગશે. તો ખરેખર મિત્રો, અહીંયા હું તમને કહું છું એ બધી જ વાતો, 4 વાતો છે. એ 4 વાતોનું જો તમે ધ્યાન રાખશો એટલે આરામથી તમારું વેઇટ લોસ થશે જ. અને પછી તમે દરેક ભોજન પછી હું કહું છું એવી રીતે વરિયાળી અને લવિંગનું સેવન કરવાનું છે. 100 ગ્રામ વરિયાળીનો આપણે અહીંયા પાવડર બનાવી લેવાનો છે. આપણે પાવડરને 1 ચમચીમાં લેવાનો છે અને સાથે ઉપર 1 લવિંગ લેવાનું છે. બસ આ એક જ ચમચી દરેક બપોરના ભોજન પછી તમારે ખાઈ જવાની છે. એકદમ મોઢામાં, અને જેમ આના પોષક તત્વો લાળ વાટે આપણા મોઢામાં છે એવી રીતે આપણા મોઢામાં મમરાવાની છે. જે શુદ્ધ દેશી ભાષામાં કહીએ તો ચગરવાની છે. ઓકે, અને એ પછી તમારે 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી અવશ્ય પીવાનું છે. તો આ બે વસ્તુ છે એ તમારા શરીરની અંદર 100 વર્ષ સુધી તમને વજન નહીં વધવા દે. તો ખરેખર આ લવિંગ અને વરિયાળીનો પ્રયોગ ખૂબ સરસ મજાનો છે. સિમ્પલ છે, રેડી ટુ ઇટ રેમેડી છે. કોઈ પણ વ્યક્તિ ફોલો કરી શકે છે વજન ઘટાડવા માટે. આજની માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો.